દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તો આપણે એકે એકે બધા લઈએ.
આ સત્સંગ લઈશું યોગેશભાઈ, પછી વચમાં પદ લઈશું આપણે. તો આજે આપણી પાસે આ દાદા ભગવાનના શાહ સાહેબ 3 આપતા સૂત્રો બીજા આવ્યા છે. SM પટેલ સાહેબ પૂછ્યું છે એમને. તો 3 સૂત્રો સમજીએ આપણે. દાદા ભગવાનના આપતા સૂત્રો. આપતા સૂત્રો એટલે આપણે પોતાના શુદ્ધાત્મા સ્વરૂપના આપણા સૂત્રો, એટલે મન વચન કાયા રૂપે આપણો જે દેહ છે ફાઇલ સ્વરૂપે, એ ફાઇલ સ્વરૂપ એટલે કે કર્મ સ્વરૂપ, કર્મજનિત, કર્મકૃત જે દેહ હતો એનો આજે કર્મ ફળ સ્વરૂપ જે દેહ છે એ આજનો દેહ છે. કર્મકૃત દેહ હતો તે આગળ હતો, આગળ જે હું કર્મકૃત દેહ હતો તે, અને આજે હું કર્મ ફળ સ્વરૂપ હું છું તે જીવતો, એ બે હુંમાં ફેર પડી ગયો છે. પેલામાં કરતા ભાવે કરીને તે કરતા ભાવના પરિણામો ભોગવવા માટે એ આખા ભોગવટાનું સર્જન કર્યું એને, અને સર્જન થઈ ગયું ભોગવટાનું, કરતા ભાવનું ફળ સ્વરૂપનું. તે સર્જન થઈ ગયું એટલે પછી એને સર્જન ભોગવટો પૂરો થઈ જવા માટે આવવું પડે, એટલે કર્મ ફળ સ્વરૂપે જન્મ થાય છે એનો. એ હું પાછું એનું એ જ હું, એનું એ જ હું કરું પણ જુદો પડી ગયો. અહીંયા ભોગવટા સ્વરૂપ થઈ ગયો, કેવળ ભોગવટા સ્વરૂપ. શું? એટલે આજે મન વાણી અને કાયા સ્વરૂપ આપણું શરીર છે તે કૃષ્ણ ભગવાને આ જ વાત કહી છે, પરંતુ એ જરા મોગમ કહી છે અને મોગમ ભાષામાં કહી છે, મર્મ સ્વરૂપે કહી છે, સંજ્ઞાથી કહી છે, એટલે એ સામાન્ય પકડી ના શકાય. અને એટલા માટે ગીતાજીમાં કહેલું કે આ ગીતા લાખમાંથી 10,000માંથી 1,000માંથી 100માંથી એક કોઈ વિરલો કંઈક ઝાંખી પામશે એમ કહેવા માગું છું. તે એટલા માટે કહેલું છે. અને આવું તો અધ્યાત્મની ભાષામાં અને અધ્યાત્મના વિજ્ઞાનમાં બધી જ બાબતોમાં છે સાહેબ. અધ્યાત્મ અને અધ્યાત્મનું વિજ્ઞાન, એની ભાષા અને એનું સમજ અને એની જીવનની રીતિ અને શૈલી એ વાણીના વ્યવહાર સ્વરૂપે, સામાજિક સ્વરૂપે જઈ શકે નહીં. સમજણ સ્વરૂપે આદાન પ્રદાન થઈ શકાય છે એકબીજાનું. આપણા ભારતના સનાતન સંસ્કારો એકબીજા સાથે આપણે જીવીએ તેમાં આ આદાન પ્રદાનમાં આપણા ભારતીય સંસ્કારોને કારણે બહુ આપણને કામમાં લાગે છે. ભલે આવું કળિયુગ છે છતાં પણ આવા કળિયુગમાં હજુ પણ ભક્તિનો યુગ રહ્યો છે, એટલા કારણે આટલું આપણને ફળ મળે છે. યોગ તો નબળો પડી ગયો, જ્ઞાન તો વાત જવા દો આપણે, કે એ બધું ભારે આપણે ના જોઈએ. ત્યાં ભક્તિ બહુ સારી આપણે, એટલે આ કાળમાં ભક્તિનો યુગ કહેવાયો કળિયુગને. સીધું પડી જાય ને લોકોને, ભેગા થયા એટલે ચાલુ કરી દઈએ ભક્તિ. એટલે ભક્તિ કૃષ્ણ ભગવાને જે કહી છે ગીતાજીમાં, યોગ, ભક્તિ અને જ્ઞાન ત્રણનો સમન્વય એટલે સાથે હોવાપણું, એવી રીતે કહેલું છે. એવી રીતે એટલે યોગ એટલે કે મન વાણી કાયા સ્વરૂપ શરીરનો યોગ, અને મન વાણીને કાયાના શરીરના યોગનું ભક્તિપણે એટલે કે સમર્પણ ભાવે એટલે કે લઘુ ભાવે હોવાપણું, રહેવાપણું. અને એ લઘુ ભાવ અને સમર્પણ ભાવે રહેવાપણું આપણે અંદરથી ભક્તિભાવ સ્વરૂપે હોય તો જે યથાર્થ ભક્તિ હોય, નહીં તો યથાર્થ ભક્તિ હોય નહીં, અને જિજ્ઞાસા થાય નહીં, અને પોતે પોતાના સ્વરૂપ જે કૃષ્ણ ભગવાન પોતે છે તે બધા જ છે અને બધાનું સ્વરૂપ છે, એ સ્વરૂપ કોઈ પામી શકે નહીં, અને એ સ્વધર્મ પામી શકે નહીં કોઈ. કારણ કે ભક્તિ યોગમાં જો પ્રકૃતિ સ્વરૂપે ભક્તિ યોગ રહ્યો તો એમાં એ પ્રાકૃત એટલે પુણ્ય અને એની બેડી વાળું, પુણ્ય અને પાપની ઝુલકી વાળું, એટલે પુણ્યનું એનું કારણ બને જરૂર. એટલે આપતા સૂત્ર એ બહુ મોટો શબ્દ છે. આપતા એટલે આપણે પોતે, આપણું પોતાનું સ્વરૂપ, આપણો પોતાનો સ્વધર્મ, આ મન વચન કાયારૂપી પ્રકૃતિ છે પરધર્મ સ્વરૂપી, એની સાથેનો એના માટેનું સૂત્ર. એટલે એવા પુરુષ હોય પ્રકૃતિથી પર
પુરુષ અને પરમ પુરુષ એમનું સૂત્ર હોય તે આપતા સૂત્ર. હવે આપણે સમજીએ એમાં 3 દાદા ભગવાનના જે આ કાળનો કળિયુગનો મહાન ગ્રંથ છે, અદ્ભુત છે, એમાંથી આ 3 સૂત્રો લીધા છે એમને. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામિ. તો નીચેના સૂત્રો એ સમજવા માટે એમને આપ્યા છે. તો પહેલું છે આપતા સૂત્ર નંબર 939. હું વાંચું છું. જ્ઞાનીના ચરણોમાં પડી રહ્યા સિવાય છૂટકો નથી. જગતનું દર્શન અનંત મહિમાવાળું છે, મોહનીયવાળું છે. જગતનું દર્શન અનંત મોહનીયવાળું છે, મોહનીય આકર્ષણ, અને તેમાંથી કોઈથી છટકી ના શકાય. એટલે જગતના દર્શનમાં જો આપણે ભટકી પડીએ તો બહુ મુશ્કેલ છે. એટલે કે એટલા માટે જ્ઞાની અને જ્ઞાનીના ચરણનું મહત્વ છે. અને ત્યાં આગળ હંમેશા પડી રહેવા જેવું છું. આ છૂટકો પડી રહ્યું એટલે શું કે આપણે આ દેહ કરીને પડી રહ્યું એવું કહેવા માંગતા નથી. એ દિલે કરીને પડી રહ્યું એવું કહેવા માંગે છે. શાહ સાહેબ કેવી રીતે? દિલે. આવી રીતે છે. એટલે આપણા ચિત્તમાં જ્ઞાની પુરુષ અને એમનું અલૌકિકપણું જો છવાઈ ગયું હોય તો આપણું ચિત્ત એ જ્ઞાની પુરુષનામાં રહ્યા કરે. એટલે એમાં પડ્યા રહ્યા કહેવાય. બહુ સુંદર સૂત્ર છે આ. અને જગતના દર્શનમાં તો બધું બહુ મોહની એટલી બધી છે પાર વગરની. અને આ કળિયુગમાં તો બહુ જ જબરજસ્ત. અને આજે તો આ જે પરદેશમાં હતું એ પાછું અહીંયા આવી ગયું. એટલે વાપરે જાઓ, ખપાવે જાઓ. એટલે મોહની તો પાર વગરની. હવે આપતા પુત્રને પીઝા ગમી જાય. પીઝા મને તો ગમે ખરા, પણ ચીટકી ના જાય નહીં. સહજ પુરુષ સહજ બધા છે. એટલે મોલના કલ્ચર બહુ કલ્ચર મારે આવી ગયું છે ને ત્યાં સાહેબ. હા, એ તો ના તમને ના યાદ આવે. તમારા દિલ જુદા છે. તમને તમારા દિલને કશું ખેંચી ના શકે. સહજ આવ્યું છે, બરોબર છે. મહેશભાઈ ખેંચે કશું? ખેંચે નહીં, પણ આવે એને ધક્કો ના મારીએ અમે. એટલે દાદાએ કહ્યું છે ઊંધિયું હોય, ખાવાનું હોય, આ હોય, શું વાંધો છે? જલેબી શું બગાડ્યું આપણું તે? હા, તો અને દાદાએ નાઈ નથી પાડી કે પ્રકૃતિને એના ધર્મને સાચવી જાણજો. શું એને દુઃખ ના દેશો. બહુ સહજ ભાવે રાખજો. કુદરત ખીલાવી રાખો એને. શું સહજ ભાવે. એટલે જ્ઞાનીના ચરણોમાં પડી રહ્યા સિવાય છૂટકો નથી. છૂટકો નથી શબ્દ બહુ મોટો છે. પડી રહ્યા સિવાય છૂટકો નથી. પણ પડી રહ્યું શું આટલું સમજી લેવાનું. આપણે માથે પડવું શું આપણે સમજી લેવાનું. માથે પડવું એટલે એ શાબ્દિક અર્થથી નથી લેવાનું, એના ભાવાર્થથી લેવાનું છે. ભાવાર્થથી. એટલે આ છૂટકો નથી શબ્દ ત્યાં આગળ આવે માથે પડવામાં. આપતા સૂત્ર નંબર બીજું લઈએ આપણે. આપતા સૂત્ર 3436. યોગેશાનંદજી લગભગ આપતા સૂત્રો તો કેટલા 4000 ઉપર છે ને, ઘણા છે. 3436 એ પુસ્તકનો ગ્રંથે આટલો જાડો છે, મોટો, બહુ સુંદર છે. અને શાહ સાહેબે અને બધા આપણા મહાત્માઓ અને વડીલોએ થઈ અને યોગેશાનંદજી બધા એનું અદ્ભુત આજે આ જૈનોમાં કલ્પસૂત્ર જેવું વખણાય છે, રામ ભક્તોમાં રામાયણ વખણાય છે, વૈષ્ણવ ભક્તોમાં ભાગવત વખણાય છે, ગીતાજી છે, એ બધો સરવારો અંદર આવી જાય એવું એ અદ્ભુત આપતસૂત્ર છે. બહુ સુંદર છે સાહેબ. કોઈને ખોટું ના લાગે, કારણ કે બધા જ સમય ગયેલા હોય. અને એટલા માટે દાદા ભગવાન સંગમેશ્વર દાદા ભગવાન કહેવાયા. સંગમ ઈશ્વર. કોઈ પણ ધર્મના ગમે તે માન્યતા ગમે તે ધર્મમાં હોય છતાંય એમને પોતાનું જ લાગે. તો આ બીજું સૂત્ર લઈએ.
3436નું થોડું લાંબુ છે, વાંચું. વિતરાગ કોને કહેવાય? વિતરાગ કોને કહેવાય? સમભાવે નિકાલ કરતો થયો ત્યાંથી માંડીને, સમભાવે નિકાલ કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વિતરાગ થાય ત્યાં સુધી, સંપૂર્ણ વિતરાગ થાય ત્યાં સુધી, એટલે એકડા મળ્યો એટલે પછી 100 સુધીનું. અગર તો આપણે વર્તુળમાં કહીએ તો 270 ક્રોસ કરી નાખ્યું, 280 પર આવ્યો એ પુણ્ય, એ તો એ ધક્કો વાગી ગયો એનો, 280 ઉપરના. શું? ત્યારથી આવી ગયા ત્યારે જ્ઞાની પુરુષનો યોગ મળ્યો એટલે પછી સર્કલ ક્લોઝ થતું જતું જાય. શરૂઆત થઈ ગઈ ક્લોઝ થવાની. તારે આ તો આટલું બધું સર્કલ આવ્યું ને તારે એ યોગ બેસશે, એમ નથી બેસતો સાહેબ, એમ નથી બેસતો. ક્યાં ક્યાં આપણે કેવા કેવા અનુભવો ક્યાં ક્યાંથી લઈને આવ્યા હોય ત્યારે ત્યાં થાય છે. અહીંયા આગળ આપણે સમજવું છે કે આપણે દાદા મળ્યા, યોગ મળ્યો, એમને ભેટો થયો, જ્ઞાની મળ્યા, કે આપણે આપતા પુત્રો મળ્યા, કે આપણને સમજણ અને સત્સાધનને બધું મળે છે જાણવાનું, સમજવાનું. એમાં એ શરૂઆત બહુ કિંમત છે એની, ગમે તેને. અમારા મુકુલ છે, હેમાબેન છે, અને એમની જોડે જે થોડા હતા તે મીતા અને મોહનભાઈ સાથે જેમને ઘરે ઉતર્યા છે, એમના ઘરના, એમના દીકરા ને એમના દીકરાના ધર્મપત્ની સાથે એમને જે થોડી વાતો થઈ છે આ બે ત્રણ દાડાથી, ખરું કે નહીં? આવ્યા છે એ લોકો? જોઈએ બેન બેઠી અને ભાઈ આપણે આવ્યા છે, આ રહ્યા જુઓ. એમને એવો અનુભવ થયો છે, આનંદ આવે છે ભાઈ થોડો ઘણો. આજે કોઈ દાડો આપણે સાંભળ્યું ના હોય એવું આપણી પોતાની આ જીવનને એનું કંઈ કિંમત કેટલી બધી થોડી સમજાય કે નહીં? હે, સમજાય ને? આ થબાકા પાડવા કે ભક્તિના એમાં એવી હિસાબ નથી. થબાકા એટલે શું કહેવા માગું છું કે ગેલછાપણું. શું કહ્યું? ભક્તિ ગેલછાપણે હોય અને ભક્તિ યથાર્થતાએ હોય, બે વસ્તુ જગ્યાએ હોય છે, બે રીતે. એ યથાર્થતાની ભક્તિ વ્યવહારમાં પણ, અને કૃષ્ણ ભગવાને પણ એને કહ્યું છે, અને એને નવધા ભક્તિનું સ્વરૂપ આપ્યું છે. નવધા. આજે આપણે ગેલછા પ્રમાણે ભક્તિમાં આપણે હઈએ, પણ નવધા ભક્તિના પ્રમાણમાં એના સોપાનો ચડતા જાય છે. એ 9 સોપાનો ચડાય છે એની વાત છે આ તો. આવો સાહેબ, બરોબર આવો. એટલે એમનો અનુભવ થયો. એમાં આ વિતરાગતાની શરૂઆતથી માંડીને છેલ્લે સુધી કહ્યું, એટલે ફરીથી આખું સૂત્ર વાંચી જવું. વિતરાગ કોને કહેવાય? સમભાવે નિકાલ કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વિતરાગ થઈ જાય ત્યાં સુધી વિતરાગ કહેવાય. એટલે વિતરાગતાની શરૂઆત થઈ તે વિતરાગ જ કહેવાય, અને એના પ્રોસેસમાં આવ્યા પછી સંપૂર્ણ તરફ જયા કરે છે અને પૂરો થઈ જાય ત્યાં સુધી વિતરાગ કહેવાય. હવે એમાં કંઈ ભેદ નથી પડતો કે આ નાનો વિતરાગ, ક્યાં મોટો વિતરાગ, ક્યાં વચ્ચેનો, કેવો બધો. એમાં આવું ગુરુ લઘુપણાવાળો બધું નથી વ્યવહારનું હતું, સામાજિકનું પ્રમાણ. એમાં એક જ હોય છે બધું, શરૂઆત, બીજ અને એનું પરિણામ. સમજે? એ આપણે સમજવાની વાતો છે આ બધી. અરે સંભાવ નિકાલ કરવાનું નક્કી કર્યું, અરે સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વિતરાગતાની શરૂઆત થાય. તે ઠેઠ સંપૂર્ણ વિતરાગ થાય ત્યાં સુધી વિતરાગ કહેવાય, વિતરાગતા કહેવાય. બોલો, નક્કી કરવાની. હવે નક્કી કરવાનો શબ્દ, આ નક્કી કરવું એના પર ભાર મૂકવાનો. જીવનમાં બધા સંબંધોમાં, પ્રસંગોમાં, પરિસ્થિતિઓમાં આપણે કેટલા બધા અનુભવો થાય છે બધાને. આપણે ભારતમાં તો ઠીક છે, પણ વિશ્વમાં પણ આ બધું બને છે કે આમ કે તેમ, આમ કે તેમ. એટલે નક્કી કરવાના પરિમાણોમાં ક્યાંય એક બાજુ નક્કી થવું એ બહુ અનિશ્ચિતતા બહુ હોય છે આ કાળમાં. સાહેબ સાચી વાત? હા, અનિશ્ચિતતા બહુ હોય. એટલે નિશ્ચિતતા પણ આવે નક્કી, હા બસ ધેટ્સ ઇટ, આ થયું. એ નક્કી બહુ મોટી વસ્તુ છે.
એ નક્કી કરવા પ્રમાણે જ કૃષ્ણ ભગવાને સમજાવવા માટે બહુ કહ્યું છે. અને એમાં જ એમના શ્લોકોમાં જ્યારે આગળના શ્લોકમાં આવે છે કે કર્મણ્યવાધિકાર હસ્તે, ત્યાં આગળ અધિકાર આવ્યો છે. કર્મ કરવાના અધિકારને નથી કહ્યો, પણ એ નક્કી કરવા પડવાનો અધિકારને કહ્યો છે. સા સાહેબ, હા, તારા કરવા પડામાં લઈ ગયા. માં ફલે શું કદાચ આવ્યું ને એટલે પેલો કરવા પડામાં જોઈ ગયું. અરે આ વાત આખી ઊંધી, એટલે મર્મ કઈથી પકડાય ભગવાનનો? સુરેશ, સાચી વાત છે. ડેટ્રોઇટમાં એમને પહેલો મળ્યો હતો કે 90 કયા સાલમાં? 92 કે 94? હા, 93 94 વર્ષે ક્યાંક. ડૉક્ટર કપિલને ત્યાં આવ્યા છે કે ડૉક્ટર કપિલ? હા, ભલે ભલે. ત્યાં ડેટ્રોઇટમાં ગયા હતા. ત્યાંથી નીકળતા નીકળતા ડૉક્ટર કપિલે ત્યાં ગયા, અમે નીકળ્યા ત્યારે ત્યાં હાજર હતા. ત્યારે કુદરતી વાત નીકળી ગઈ હતી ગીતાજીની. બહુ ખુશ થઈ ગયા કે અમે તો ગીતાજી તો આ ગોક ગોક કર્યું. આખા નાનપણથી અમારા પપ્પાજીએ તો બહુ ખરાબ લાવ્યું છે. નંદુભાઈ સાહેબે, ફાધર ઓફ હુકાઈ ડેમ, ફાધર ઓફ હુકાઈ ડેમ, નંદુભાઈ એન્જિનિયર સાહેબ. હા, કન્સેપ્શનથી માંડીને પૂરું કરવા સુધી એમનું ફળ અને પિતાજીનું. તેમાં આ વાત નીકળી ગઈ હતી કે સુરેશભાઈ આ શું સમજવું, મને સમજાતું નથી કે વાત તો કરો. અને તે વખતે દિવાળીમાં હતા, તમને ખ્યાલ હોય તો. હા, આવ્યા હતા ત્યારે. એટલે પ્રમુખ સ્વામીનું પેલું હતું ને ફંક્શન મોટું થયું, તેની વાત, તે વર્ષની વાત છે આ. જે કોઈ દાડો બહાર ના નીકળે તે આવ્યા હતા. શું કહ્યું? તે વાત નીકળી તો કે મને તો આવું સમજાય છે, આમાં કઈ ભૂલ હશે કઈ? એમને વાત કરી તો ખુશ થઈ ગયા. એ તો કે વાત તો બરોબર જ છે, આ તો મરમ છે ને, આ તો સંજ્ઞા છે ને. કર્મણ્ય વાધિકાર, કર્મ કરો એ આપણો અધિકાર છે. માં ફરે શું કદાચ છે ને, ફળનો અધિકાર નથી. એટલે આ પણ બીજ હોય ને ફળ વગર ક્યાંથી બીજ વગર હોય? બીજો ફળ હોવાનું જ છે. એટલે બીજ સ્વરૂપ કર્મ નથી કહ્યું ભગવાને. શું સાહેબ? બીજ સ્વરૂપ કર્મ નથી કહ્યું, પરંતુ એમાં તું કેવી રીતે જીવી રહ્યો છે એમાં તારો અધિકાર છે. જીવવા પડવાનો કે તારો જીવવો કેવી રીતે જીવવું એ તારો અધિકારની વાત છે. એ તું અધિકાર રાખ તારો. હે, એ અહીંયા નક્કી કરવા પડવાનો. અર્જુન એમાં જ મુશ્કેલી પડી ગયો હતો ને એનો. ઠેઠ સુધી આખી ગીતા ચાલી ગઈ, આખું પ્રકૃતિનું બધું સમજાવવાનું, બધું વિશ્લેષણ કર્યું. ત્યારે છેલ્લે આવ્યું પુરુષોત્તમ યોગ ને આખું જ્ઞાન વિજ્ઞાન યોગ ને બધું. બોલો, ગીતા તો સમજાય તો એ તો બહુ બહુ દોહન. અને દાદા ભગવાનથી નીકળ્યું છે, અદભુત નીકળ્યું છે, પુષ્કળ નીકળ્યું છે ઘણી ઘણી રીતે. શાહ સાહેબ એનું આ રિસર્ચમાંથી જોડું દોહન કરીને જો કાઢવામાં આવે તો બહુ સુંદર. અમે શૈલેષભાઈ પ્રયત્ન કરેલો હતો, પરંતુ એ દોહન કાઢવાની જરૂર છે બહુ. એ કરો તો આજના કાળમાં એ બહુ મોટો ગ્રંથ સરસ થઈ શકે એવો છે. એટલે કે આજથી 5000 વર્ષ પહેલાના કૃષ્ણ ભગવાન એને આજે હિસ્ટોરિકલ ફેક્ટ તરીકે, હકીકત તરીકે, કલ્પના તરીકે નહીં, મિથોલોજી તરીકે નહીં ઠાકુરભાઈ, પણ હકીકત સ્વરૂપે એ રજૂ થઈ શકે છે. બોલો, આ ભારતની સંસ્કૃતિ છે. ખ્યાલ આવ્યો ને? બોલો, એટલે આપણા કથાયોગ એ બહુ સારો છે, પણ એ કથાયોગ આપણે આ વિજ્ઞાનથી જ્યારે એ જ કથાયોગ લેવાય ત્યારે બહુ આનંદ આવે. આવે કે નહીં? હા, એટલે આ વિતરાગતા માટે કહ્યું. એટલે વિતરાગ એટલે શું? વિત એટલે વગર, બાદ થઈ ગયું બધું જ. શું બાદ થઈ ગયું? તો કે રાગ બાદ થઈ ગયો. રાગ એકલો બાદ થયો એટલે ચાલી ગયું કે છે? ના, રાગ બાદ થયો એટલે શું? કે રાગ દ્વેષ. એટલે ટૂંકામાં લખાયું છે આ તો. એટલે ટોટલ નીકળી જાય. પણ એ રાગ બાદ થવા માટે શરૂઆત ક્યાંથી થઈ છે? બીજ સ્વરૂપે. તો કે દ્વેષથી થવું જોઈએ. કે દ્વેષ બીજ સ્વરૂપે ત્યાં નીકળી ના જાય ટોટલી, ત્યાં સુધી વિતરાગતા થવાની શરૂઆત ના થાય. એટલે વિત દ્વેષ થાય પછી એ આ જગતના દર્શનની મોહનીમાં ક્યાંય જલાય નહીં ક્યાંય. અને એ વિત દ્વેષ થયેલો વિતરાગતા તરફ પ્રયાણ કરતો જતો જાય. એને વસ્તુઓ
મૂર્છિત ના કરી શકે સાહેબ. ગમે તે વસ્તુ હોય, જલેબી શું થઈ ગયું, ભજીયા તો કઈ મૂર્છિત કરે, તેને ધક્કો મારીએ કઈ બટાટા વાળા ધક્કો મારવાનો, જૈનો તો મારે જ આવે તો એ કેળા વાળા ખાય સાહેબ. પણ સમજી ન થાય બધું. આ શું હું જૈન કે હું વૈષ્ણવ કે સહી એવું તો ના હોય. આવે જો ના પ્રખર જૈન જૈન પણ નીકળી ગયું ડોક્ટર જૈન પણ નીકળે પણ કે છે અમારે હતું જ નહીં કે છે હે બ્રહ્મદેવ બ્રાહ્મણ પણ કેવું છે આવું છે બધું. એ જોઈએ છીએ આપણે જોઈએ છીએ. એને પૂતગલ કહ્યું દાદાએ. પૂતગલ ને પૂતગલની સ્પેશિયાલિટી કહી, એમાંની વિશેષતા. કારણ કે સંસ્કારોનું આવ્યું એટલે વિશેષતા જાય નહીં એકદમ. કઈથી જાય? હજુ આ લોકોએ એવા બધા ડિટર્જન્ટ કાઢ્યા નથી જલ્દી નીકળી જાય એવા. એ કે દાદા ભગવાનનું જે બધું કશાથી ઓગળાય ને એવો અહંકારને ઓગાળી નાખે. સોલ્વન્ટ નહીં સાહેબ, સોલ્વન્ટ. દાદા ભગવાન કે છે અમારો આ ચરણનો અંગૂઠો આ વિશ્વમાં માલિકી વગરનો એવો અંગૂઠો, જે અહંકાર કશા સોલ્વન્ટો એનું આજે વિશ્વ શોધી જ ના શકે. આખું આજનું વિજ્ઞાન પણ, મટીરિયલ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન ઓગાળવા માટે એવો અહંકાર બિલકુલ ગમે તો ગાગડું હોય તો ઓગળી જાય. ગાગડું નહીં તો ગાગડું અહંકાર વગર બહુ વસમો છે નહીં સાહેબ. ઓગળી જાય એવું સોલ્વન્ટ છે કે છે સોલ્વન્ટ. દાદા કોઈને નમાવતા નથી, પરંતુ જીવ માત્રને અને એટલા માટે વિશ્વના મનુષ્ય માત્રને, માનવ માત્રને એ નમેલા છે. પણ નમેલા કોને દેખાયા? લઘુત્તમ ભાવ એને કહેવાય છે. લઘુત્તમ ભાવનો શરીરથી નમેલા એને નમેલા નથી કહેવાતું, એ દિલ છે. ત્યાં જ આગળ પણ કહ્યું કે દાદાની આપણે બધા સેવા કરતા હતા, પણ પોતે સેવ્ય સ્વરૂપ હતા કે જેમની પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે એવા જેમની અંદર 14 લોકના નાથ પ્રગટ થયા છે દાદા ભગવાન, એમની સેવા કરીએ છીએ. એમના દેહની સેવા નથી, એમની દેહની સેવા થાય છે એટલે એનાથી આ 14 લોકના નાથ અમારાથી એ સેવ્ય સ્વરૂપે અમારાથી આરાધાય છે. શું? એટલે સેવક તરીકે આપણે દાદાની સેવા કરતા હતા, સેવ્ય પોતે. અને એ સેવા દેહ જે સેવા ગ્રહણ કરનારો, તેમાં દેહ તો માલિકી ભાવવાનો હતો નહીં, એટલે ક્યાંથી ગ્રહણ કરી શકે સેવા? એટલે સેવા કરનારને સેવ્ય લાભ લેવા માટે એ સેવ્ય સ્વરૂપે પોતે કશું આપવા લેવાની ક્રિયામાંથી નીકળી ગયેલા એવા એને એ સેવ્યનો લાભ મળી જાય. કારણ કે સેવા સ્વીકારનારા ના હોય ને. અહીંયા સેવક સેવ્ય અભેદ સ્વભાવે, સેવક સેવ્ય અભેદ સ્વભાવે, ત્યારે જ આ આપણને અનુભવ થાય છે, સ્વાદ આવે, નહીં તો ના આવે સાહેબ. એટલે વિતરાગતા શબ્દ બહુ મોટો છે. વિત દ્વેષ એ પહેલું આ કાળમાં. એટલે દુઃખ મુખ્ય આવો ભાગ છે કળિયુગનો, કે ભોગવટામાં મોટે ભાગે સારા જીવનમાં દુઃખ જ છે, અને સુખ કહેવા માત્ર છે. આ તો ખરેખર તો સુખ છે નહીં આ કાળમાં. 60-70 વર્ષ પહેલા પણ કંઈ કંઈ જીવનમાં થોડા સુખો હતા, એમાંનું આજે રહ્યું નથી. માનીને ચલાવી લેવું પડે કે સુખ છે. જરાક શું કરે? દુઃખને સુખ માનીને ચલાવી લેવું પડે એવો કાળ છે. નહીં તો દુઃખ મુખ્ય કાળમાં સુખ મળે જ કઈથી? એવું થોડું માનીએ નહીં તો જીવે કેમ કરી દેવું? એવો આ કાળ છે. એટલે દુઃખથી પહેલા આપણને મુક્ત કરે છે. એ વિત દ્વેષ થતાની સાથે જ આપણે દુઃખથી મુક્ત થઈએ છીએ, અને દુઃખથી મુક્ત થયા એટલે સુખ એની મેતે હજુ રહ્યા કરે છે. એ સુખનો સ્વાદ આપણને આવ્યા વગર રહે ખરો? સાહેબ રહે ખરો? બહુ છે.
પોતે પોતાની અંદર સુખનો ભંડાર પડ્યો અને પોતે પોતાને એને સ્વાદ આપવો એ કઈ બનશે જેવી તેવી વાત છે. પણ એ તો એ સુખનો પ્રગટ ને પ્રત્યક્ષ ખુલ્લો ભંડાર હોય અને એમાંથી એમના માલિક એવું કે દેહના માધ્યમોના બધા જ પ્રમાણોથી જ્યારે અંદરનું સુખ આપણાથી સ્પર્શ ના થાય એમના કૃપાએ કરુણાએ દુઆએ જે મનવાણી કયા સ્વરૂપની નથી તો જે બનવું બને નહીં તો ના બને સાહેબ. એટલે આ વિકલ્પનો વિચારનો ધારણાનો માની લેવાનો વિષય નથી અનુભવ જ્ઞાન. એ તો અનુભવ છે, સ્વાદ છે પોતાનો. દરેકને કંઈનું કંઈ અનુભવ હયા જ કરે. છેલ્લું સૂત્ર લઈએ, સૂત્ર નંબર 2519. કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. તેની ઉદારતા છે. તે શા માટે છે? કુદરત બહુ આપણી મબલક છે અને બહુ ઉદારતાવાળી છે. તો કે તે શા માટે છે? આપણે પોતે ભગવાન છીએ માટે ભગવાન તરફનો એ કુદરતનો પક્ષપાત છે, તેનો પક્ષપાત છે. પણ આપણને કુદરતની કિંમત નથી. કારણ કે આપણે આપણી કિંમત બધી જમાઈ બેઠા ને. કિંમત તો રાખવી પડે. એટલે આપણે આપણી કિંમત બધા જમાઈ બેઠા. એટલે વસ્તુઓ મોંઘી થયા વગર રહે જ નહીં સાહેબ. શું કહો છો? અને આપણે આપણી કિંમત ડિવેલ્યુ થાય ને તો વસ્તુઓ સસ્તી થાય કે ના થાય. પછી મહાત્મા ગમે તે હોય ને શું કરવું ગમે તેવું હોય તો આ જીવનમાં આપણા જીવન માટે આપણે મૂલ્યો ને કિંમત ને બધું સમજણો બધા પ્રવર્તે છે સામાન્ય સમાજમાં. એના માટે બહુ સમજવા જેવું છે આ સૂત્ર. કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. તેની ઉદારતા છે તે શા માટે છે? આપણે પોતે ભગવાન છીએ માટે. ભગવાન તરફનો તેનો પક્ષપાત છે. પણ આપણે કુદરતની કિંમત નહીં ને. આપણે આવા કેટલા કિંમતી આપણે બધા કહેવાઈએ. એની આગળ કુદરતી શું વિચાર? બિહારી આનંદજી કુછ વિચાર? એ તો તમે બધા શીખવાડો છો ને બધાને. એટલે બધે ફરો છો વગર કંઈ પણ શું કહી જાય છે. આપણે બધે ફરવાનું છે ને માટે તમને જોઈને જ સમજી જાય કે આટલા બધા કિંમતી લોકો છે તો એ પોતાને બે કિંમત ગણે છે. આ કિંમતી લોકો. કેટલો તમારો કપડાનો વોર્ડરોબ કેટલો મોટો? કબાટમાં માય નહીં. એટલે આ 3 સૂત્રો એમના. લો ભાઈ સાહેબ, આપણા સુરેશભાઈ તમારું સંજોગોને આધીન માનવ ભમણો લઈ લઈએ. લાવો એ પદ અને તમે એક બોલતા જાઓ પદ અને આપણે સત્સંગે કરતા જઈએ. એટલે બે રીતે થાય. ચાલશે? લો પછી બીજા લઈ લઈએ. સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ ભમરડો. અક્કડ હમે હું પદે પરતો. અક્કડ હમે હું પદે ફરતો. અહમ પોષાતા રાજી થઈ ગયો.
ગયો અહમ દુભાતા નારાજ થઈ ગયો સંજોગાધીન છે માનવ મરડો સંજોગાધીન છે માનવ મરડો આ ચાર લાઈનોમાં જ પેલું બધું આવી જાય છે વિજ્ઞાન. આ પદ કીર્તન સ્વરૂપે બોલાતું હોય ત્યારે જ આપણી અંદર વસેલા ભગવાન અને ભગવાનને માટેનું આખું વાતાવરણ સર્જાય છે. બહુ સારી રીતે સર્જાય. પેલી ચાર લાઈનમાં જ આવી જાય છે. આગળ ચલાવો. એક મિનિટ યોગેશભાઈ, બધા મહાત્માઓ આગળ આવજો, બધા પાછળ બેસવાની જગ્યા નથી એટલે જેટલા હોય એટલા આગળ આવી જાઓ અને સાઈડમાં પણ બેસજો, સાઈડ ખાલી છે આખી. આગળ ખસતા જજો એટલે પાછળ જગ્યા થશે બેસવાની. ભાઈઓ બહેનો બધા આગળ આવતા જાય. પાછળથી છે બધાને એટલે એ લોકોને જગ્યા થાય. પોતાના હમને કહે છે સ્વમાની, પોતાના હમને કહે છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની, વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની, વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની, સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી, સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી, સંજોગાધીન છે માનવ મરડો, સંજોગાધીન છે માનવ મરડો. બીજા આ લાઈનમાં સ્વમાની શબ્દ બહુ સમજવા જેવું છે. પોતાના અહમને કહે છે સ્વમાની. ખરી રીતે સ્વમાન માનવ જીવનને મનુષ્ય માટે એક કુદરત અને કુદરતના બધા જ કાયદાઓમાં માનવ જીવન જીવવા માટે એક રેખા છે. સ્વમાનની રેખા સુધી માણસ પોતાનું માન જવા ત્યાં સુધી રહી શકે છે. ત્યાં સુધી ભગવાને પણ એને એક્સેપ્ટ કરેલો છે અને કુદરતમાં પણ એક્સેપ્ટ થયેલો છે. પણ એ સ્વમાની એટલે કે પોતાનું હિત જ્યાં છે આખું એ પોતાનું હિત સારી રીતે સચવાઈ રહે ને રક્ષાઈ રહે બરોબર સારી રીતે. અને બહારના સંજોગોમાં, સામાજિક સંજોગોમાં, બધા બહારના વ્યવહારોમાં એ હિત સારી રીતે સચવાય ને રક્ષાય એવી રીતે બધાની જોડે એકબીજા સાથે આદાન પ્રદાનમાં બધા વ્યવહારોમાં રહે ત્યાં એ સમાન, એ સ્વમાન સાચવવાની વાત અંતરની છે. એ બહાર લક્ષણમાં કોઈ દિવસ ના આવે. ત્યારે અહીંયા શું કે છે? પોતાના અહમને કહે છે સ્વમાની. પોતે અહમ પર સ્વરૂપે છે હું જ, આખો નાખા હું થઈ બેઠા હોય અને એને પોતે સ્વમાન સમજે ત્યારે આ કાળમાં સ્વમાનનો સાચો અર્થ પણ ગુમાઈ જાય છે. અને એના કારણે એવી એ બુદ્ધિ પોતાને જ અહમને વાળી એ બીજાને અભિમાની કહે પાછા. હવે સાચો સ્વમાની કોઈને અભિમાની નહીં કહે. સાચો સ્વમાની હોય તો એ અંતરનો સ્વમાની છે, અંતરથી પોતાને સાચવી જાણે છે. આ સ્વમાનની બહુ એનું ઝીણી રેખા સમજવા જેવી છે. અભિમાન ને સ્વમાન, અભિમાન અને સ્વમાન. અને અભિમાન બીજાને જાણે
ત્યાં આગળ શું થાય તો કે વિપરીત બુદ્ધિ જો ચાલી મન માની, એટલે એને તો પોતે જ છે અને પોતે જ દુનિયા ચલાવે છે, પોતાનું ચલાવ્યું ચાલે છે બધું, એટલે એની બુદ્ધિ એવી મન માની પોતાની રીતે ચાલ્યા કરે. એને વિપરીત બુદ્ધિ કહી. વિપરીત એટલે પોતાનું હિત પણ ના સાચવી શકે એવી, તો બીજાનું હિત તો ક્યાંથી સાચવી શકે? એટલે અને સ્વચ્છંદ મતી એ જાતે વટલાણી, અને પોતે વટલાઈ જાય અને બધાને આય ભાઈ આપણે હરખા બધા હરખા, ચલો ચાલે આવું. જાતે વટલાય. વટલાવું શબ્દ આપણે એકબીજાથી એકબીજા માટે વાપરીએ છીએ, પરંતુ જાતે વટલા નહીં કે છે. સ્વચ્છંદ મતી એ એટલે શરીરની અંદર આપણું જીવન આપણે જ આપણું આવી રીતે આપણે હાથમાં આવેલો સુંદર યોગ કુદરતનો એ ગુમાવી દઈએ છીએ. વિપરીત બુદ્ધિ જો ચાલી મન માની, વિપરીત બુદ્ધિ જો ચાલી મન માની, સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી, સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી, બીજાની ભૂલોને તુર્ત જ શોધે, બીજાની ભૂલોને તુર્ત જ શોધે, પોતાની ભૂલને કોઈ ના ગોતે, પોતાની ભૂલને કોઈ ના ગોતે, પરાયા માટે ને અજ્ઞાન ઓથે, પરાયા માટે ને અજ્ઞાન ઓથે, કુવામાં પડશે મિથ્યાત્વ મમતે, કુવામાં પડશે મિથ્યાત્વ મમતે, અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુવાતા નારાજ થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. માનવ જીવન મનુષ્ય દેહ મળ્યો છે વન કેસરી જેવો, પણ વન કેસરી પણ કોઈ વખતે ડૂબાઈ જાય. હા, બધા નાના પ્રાણીઓ ડૂબી નાખે. કેમ ડૂબાઈ જાય ને શું કરે? હું પાછું હેલો હું કેમ કરી બરોબર વન કેસરી કે છે. અને ડૂબાઈ જાય એટલે કોઈનો કચર ઘાણ કાઢી નાખે બધાનો. એટલે બીજાની ભૂલોને તુરત જ શોધે. એટલે એને શોધ ક્યાં કરવાની ને ક્યાંથી ક્યાં શોધ કરવા લાગી ગયા. કેટલા મોટા વિજ્ઞાની કેવા કહેવાય કે ભૂલ શોધવી હોય તો બધે ચોકડદમ જોયા જ કરે. આ બધું ભૂલે ભરેલું દેખાય છે કે બધું. આ તો પોતાની ભૂલને કોઈ ના ગોતે, પણ પોતે એથી ભૂલોથી જ્યાં સ્પંદન જ છે ને જ્યાંથી બધી ભૂલો નીકળતી જાય છે એના કારણે બધે બહાર ભૂલ સ્વરૂપ દેખાય છે. એ પોતે પોતાનું કેન્દ્ર જોતો નથી ભૂલનું, એ ના કોઈને જડે. ભૂલનું કેન્દ્ર જડે તો જ એને સમજાય ને કે ભૂલ શું છે, નહીં તો ભૂલ શું ક્યાંથી સમજાય એને? ભૂલ સમજાવવી તો બહુ મોટી વાત છે, બહુ મોટું વિજ્ઞાન છે, એ શોધ છે બહુ મોટી. આ દાદા ભગવાનની શોધ. એટલે એમનું સુંદર સૂત્ર નીકળ્યું કે ભોગવે તેની ભૂલ, ભોગવે તેની ભોગ. એટલે ભોગવટો
એના પર આખું કૃષ્ણ ભગવાન શું કા કેટલું બધું ગંભીર જ્ઞાન નીકળ્યું સાહેબ. એના પર તો મોટો થેસિસ લખાય, PhD કરાય એના પર ડૉક્ટર સાહેબ. બોલો, કારણ કે માનવ અને મનુષ્યનો પ્રકૃતિનું મહેરામણ એ કેટલું મોટો છે. એ તો બહુ મોટું લખી શકાય. ભોગવે તેની ભૂલ એના પર પુષ્કર લખાય. એ કારણ કે આપણે અંદર એટલું બધું ચાલ્યું હોય ને એમાંથી જ નીકળે ને. આ તો બધું નવું, બહુ નવું નીકળે. અને તમે બધાને સમાજમાં જ્યાં જ્યાં હરો ફરો ત્યાં બધે બધાને ખૂબ કામ લાગી શકો. આ દાદા ભગવાન કે અમારો એક જ શબ્દ સમજી ગયો મુઆ, તો કામ થઈ ગયું, એનું કલ્યાણ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. અને મુઆ પાંસરો મારે આટલું કહે ને આ વધારે આ શું કહે છે અહીંયા હરખો બેઠો છું બધું આવું કહે છે. એટલે મરવાનું પાંસરી રીતે કહે છે. લો શાહ સાહેબ, તે પાંસરી રીતે મરતા નથી બધા, કુદરતી રીતે મર કે છે. કારણ કે મરણનું આવું તો કુદરતી છે. પાંસરો મરને એટલે બીજાની ભૂલ તું શોધે, પોતાની ભૂલ કોઈ ના ગોતે. પરાયા માટે અજ્ઞાનો છે. એટલે બધા કે હું તો વનનો રાજા છું ને બધાનું રક્ષણ કરું છું ને. તે પેલા શિયાળ ચતુર શિયાળને પછી કહે છે આવું છે, શું કરીએ, આ તો આપણે બધા ત્રાસી ગયા છીએ, કશો વાંધો નહીં. એવા રાજાને રીઝવવા ખુશ કરવા તો વાર કેટલી એને તો. એટલે તમારા બધા દુઃખોથી મુક્ત થઈ જશો. એટલે એમને આપ્યું. બુદ્ધિશાળી શિયાળજી ગયા એમની આગળ અને વનકૃષિને તો એમને શું એમને ચગાવ્યા છે. તે ચગાયા એવા શું સાહેબ કહો છો. પણ અમુક ફરતા ફરતા ગયા અને એક એક જોયું તો કે ત્યાં છે આટલા જંગલમાં અને ત્યાં આગળ અને આપણા જુઓ જ વિકરાળ ભયંકર. તો તમે એક જ રાજા, તો બીજો રાજા આવ્યો ક્યાંથી સાહેબ કે છે. આવી બન્યું. કથાઓ એ સારી હોય છે નહીં સુરેશજી? શું બોલે છે? બીજો રાજા, એક જ રાજા હોય. સાહેબ આ તો સાંભળ્યું છે સાહેબ, ખબર નહીં, પણ આપણે ચકાસી લઈએ, જોઈએ જરા શું કહે છે. ચાલ બતાવો. તો કે ચાલો આપણે કોઈ જાણકારને લઈ જઈએ. ચલો પેલું બધું ગભરાતું લઈ ગયા. ચાલો એ પેલા ગભરા પાછળ જાય કે ચાલો આપણે સાહેબ રાજા સાહેબ ચાલો જઈએ. એમ કરતા કરતા આગળ પેલા કુવાએ લઈ જાય કે સાહેબ અહીંયા છે. ક્યાં આગળ? દેખાતો છે ને અહીં આગળ. ના, અહીંયા અંદર ભરી બેઠો છે. એમ કે આવે તો બધા પકડી અહીંયા ભરી બેઠો છે. જોવું જોતો કયો જુઓ સાહેબ, જરા ઊંચું થઈને જોવું પડશે. ત્યારે તો ખરેખર બીજો રાજા દેખાયો. તે કુવામાં પડ્યા અને બીજાનું રક્ષણ કરનારા. મિથ્યાત્વ મમતે. બીજાનું ભલું જોનારા પોતાનું ભલું ચૂકી જાય છે. મિથ્યાત્વ મમત્વે. મિથ્યા ને સાચું માને એવું મત્વ, હું પણ મારા પણ. આ વાત છે. ચલો આગળ. દૈહિક રાગે ને ઉદય ગર્વે, દૈહિક રાગે ને ઉદય ગર્વે, માણે મનરંજન બુદ્ધિ ના બળવે, માણે મનરંજન બુદ્ધિ ના બળવે, મનવાણી મોજા ઘૂગવતા તળિયે, મનવાણી મોજા ઘૂગવતા તળિયે, આંદોલ સ્પંદો જગ સમદરિયે, આંદોલ સ્પંદો જગ સમદરિયે, સંજોગાધીન છે માનવ મરડો, સંજોગ
કહે છે કે દૈહિક રાગ હોય અને ઉદય પરિણામોને ભસતો પોતાને દેખાડતો હોય કે આ તો ઉદય સ્વરૂપ છે ને બધું. ઉદય ઉદય શબ્દ જાણે કે શાકભાજીને બોળા જેવો હોય એમ. સાહેબ ઉદય સૂર્યનારાયણ પોતે ગર્વ નથી કરતા, સહેજા સહેજ ઉદય પામે છે, એમને ગર્વ નથી. અને અહીંયા આગળ ઉદયનો ગર્વ લે છે. જુઓ આમાં, હા જુઓ છે. ઉદય શબ્દ એ વાણીના ઉપચારમાં આવે એવો છે જ નહીં. એ અંતરની સમજનો શબ્દ આજે શાસ્ત્રમાં ચર્ચાનો શબ્દ બની ગયો છે. અને બધે સહેજા સહેજ કોઈ પણ વસ્તુ બની આ તો ઉદય 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 સ્વરૂપ થયું છે, બસ બોલી ગયા. જીભ પર આવી શકે જ નહીં ઉદય, કોઈ દિવસ નહીં આવે. કર્મ ફળ આપવા સન્મુખ થયું હોય, ફળ આપવા સન્મુખ થયું હોય ત્યારે એ જીભ પર કેવી રીતે લાવવા? સન્મુખ થયેલું ફળ હોય ને તે બિચારું મોઢું વકાસીને બધું એ થઈ જાય. તો કુદરત સંજોગ આવે અને આપણે બગાડી નાખીએ છીએ. ઉદય શબ્દ ના બોલાય. એટલે દૈહિક રાગ હોય તો ઉદય બોલ્યા કરે નહીં. સારામાં સારા જૈનો બોલે છે, મોટા શાસ્ત્ર જ્ઞાનીઓ બોલે છે, સાહેબ વિચારો કોઈ બોલે છે, બોલો ઉદય. અને એના પર તો પાછા કેટલા બધા વ્યાખ્યાનો અપાય છે. માણે મનોરંજન બુદ્ધિના બળવે, અને આવી રીતે બુદ્ધિના બળવે તો કેટલા બધા મનોરંજન માણે એવી જ્ઞાન વાર્તાઓ પણ થઈ શકે છે. સાહેબ મનોરંજન ખૂબ કરી નાખે, એમાં ના નહીં. કેટલું એની એની અવધિ કેટલી હોય મનોરંજનની? સાંભળ્યું ને ગયું મનોરંજન. મનોરંજન એટલે મનને રંજિત કરે તેટલું પૂરતું જ રહી જવાનું છે તમને, પણ ટક્યું કેટલું? મન એવું કઈથી હોઈ શકે? હા, અને બુદ્ધિના બળવે. પણ બુદ્ધિનો બળવો છે અંદર એવું તો કોઈ જાણતું જ નથી ને. બળવો પોકારનારી બુદ્ધિ છે તો કે ના અમે તો સંત અને અમે તો બધાને કેટલું સુંદર જ્ઞાનનું રંજન કરાવીએ છીએ. થાય મનોરંજન. મન વાણીના મોજા ગુંગવતા તરીએ. વાણીનો યોગ હોય, પુણ્ય યોગ હોઈ શકે છે. વચન બળ જેને કહેવાય છે. કારણ કે વચનને હું બોલતો હોય એને વચન માન્યું, એટલે હું બોલતા વચનને આધારે એ મૌન રહ્યા, આ રહ્યા, તે ગયા, તપ કર્યા, બધું અંદર કર્યું, એને ધ્યાનો કર્યા, યોગ કર્યા, ક્રિયાઓ કરી, એને કારણે આ એ વ્યવહારિક વાણીના વચનના શબ્દ પાછળ બળ આવે છે સાહેબ. પણ એ પૌદ્ગલિક બળ છે, એ આત્મિક બળ નથી, વચન બળ કહેવાય છે. એટલે એના માટે ઉત્તમ કથાકારો, શાસ્ત્ર જ્ઞાનીઓના વ્યાખ્યાનકારો બધી જ રીતે હોઈ શકે. બુદ્ધિશાળીઓ, વિચારક વર્ગો, ફિલોસોફી વાળાઓ બધા સાહેબ બહુ સમજવા જેવું છે. આ મન વાણી એના મોજા ગુગવતા તરીએ. એના મોજા કેવા હોય? તરીએ ગુગવતા હોય, દરિયામાં તરીએ ગુગવતા હોય. અને પછી એમ તો ઉપર તો એકદમ ના આવે, તરીએ ક્યાંથી દેખાય કોઈને? અને આંદોલન સ્પંદે જગ સમુદ્રે, એટલે મન વચનકાર રૂપી જગના સમંદરમાં એ નીચે ગુગતો ઉપર આવે ત્યારે સુનામીઓ થઈ જાય. પછી શું થાય તારે? સુનામી તો ખબર પડે ને બધા, પણ એને પોતાને ખબર ના પડે, પણ બીજા બધાને તો પડી ગઈ. પોતાને ખબર ના પડે સાહેબ. અદભુત. ચાલો ચાલવા દો. મન વાણીના મોજે. મનવાણી મોજા ઘૂઘવતા તળિયે. મનવાણી મોજા ઘૂઘવતા તળિયે. આંદોલ સ્પંદો જગ સમદરિયે. આંદોલ સ્પંદો જગ સમદરિયે. મનવાણી સંગી ક્રિયાનું
ચક્કર મનવાણી સંગી ક્રિયાનું ચક્કર મનવાણી સંગી ક્રિયાનું ચક્કર મનવાણી સંગી ક્રિયાનું ચક્કર કુંડાળા જન્મ દેખાડો કંકર કુંડાળા જન્માવે દેખાડો કંકર જેવા ભાવે ને ભારે ફેંકેલું જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદેણું તેવું જ આવે લેણું યાદેણું હિત આગળ હિત હિતના ભાન વિનાની હિત અહિતના ભાન વિનાની હિત હિતના ભાન વિનાની હિત અહિતના ભાન વિનાની ખેંચેલા મનની આગ્રહી વાણી ખેંચેલા મનની આગ્રહી વાણી વાણીની ખેંચોની ભારી અથડામણ વાણીની ખેંચોની ભારી અથડામણ ગુજરે અવસ્થાને તાતો રાખે મન ગુજરે અવસ્થાને તાતો રાખે મન સંજોગાધીન છે માનવ મરડો સંજોગાધીન છે માનવ ભમરડો એટલે મન વાણી સંગી ક્રિયા કે છે. આ મન અને વાણી એ એટલું બધું એનું સંલગ્નપણું છે. એ અંતરમાં મનના સ્પંદનોની શરૂઆતે કરીને વાણી ત્યાંથી આખું સ્પંદિત થતી જતી અને ત્યાંથી પછી અંદરમાં બધું ચાલ્યા કરે અને અંદરમાં ચાલતી બહુ જ મોટી વિશાળ હોય અને બહાર તો થોડીક જ નીકળે. અને આવી રીતે આ મન વાણીનું સંગી ક્રિયાઓનું ચક્કરપણું હોય છે. સંગી ક્રિયાઓનું એટલે સંજોગોને આધીન એવી ક્રિયાઓ બધી મન અને વાણી સ્વરૂપ જે ફળ સ્વરૂપે થતી હોય તે બધી સંજોગોના આધીન એ આખી એટલી નિયમબદ્ધ હોય છે, ક્રમબદ્ધ હોય છે, કાળબદ્ધ હોય છે, બધી જ રીતે એવી દેખાડો કંકર એટલે કંકર નાખી લાગે શું કે આ તો કંકર નાખ્યો છે પણ કંકર ઢેખારા જેવું કામ કરી નાખે અને કુંડાળા તેવા જન્માવે અને એને આનંદ આવે કે જો કેવું સરસ નાનું થયું, અરે એ મોટું થાય છે, એ મોટું થતું જાય છે, મોટું થતું જાય છે, મજા પડે છે અને આવી મજા કર્યા કરે છે. અને એનું પરિણામ શું આવે? જેવા ભાવે ને ભારે ફેંકેલું પાછું. અને ભાવ અને એની પાછળ ભાર આ બેવ ફેંકાય છે. કારણ કે આરંભ સંભ્રમ આ બે મન અને વાણીના એના ચંકરો છે. આરંભ અને સંભ્રમ એટલે અંદરનું બધું અને સમારંભ એટલે પેલા કંકર નાખ્યો અને કુંડાળા પડ્યા. જેવા ભારે ને ભાવ ફેંકેલું કોઈને પછી કે અહીંયા આમ કરવું, આવો આ પાણી પર આમ ચલાવો, કોઈને કઈ આમ કહે, કોઈને મોટો નાખે, બધું કરે. એ તો તેવું જ આવે લેણું ને દેવું. હવે લેણું ને દેવું આવે એનો હિસાબ કોઈ કાઢ્યો નહીં કે આ લેણું ને દેવું આવે છે તે હું તો લેનારો જ છું ને, હું દેવું કઈ દઈ શકું કેવી રીતે? એ સામાન્ય
જીવન આવી રીતે બધું લૂંટાતું જાય છે. એમાં જે પોતે લૂંટાવવો જોઈએ તેમાં જીવન ખોટું લૂંટાય છે. જુઓ સાહેબ, લેણાના ભાવથી જીવન જે દેવાવા માટે છે, જે બધા જીવો આજે મનુષ્ય સિવાયના બધા જ દેવા સ્વરૂપે જ છે, એટલે કે દેતા દેતા રીતે ઉપકાર જ કરતા રહેતા રહે છે. ત્યારે આ એક મનુષ્ય જ કે લેવું 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 જ આ વાત એમાં કેવો લૂંટાતો જાય છે. જીવનમાં પોતે લૂંટાવાનું જગ્યાએ આ જીવન લૂંટાતું જાય છે. હિત અહિતના ભાન વિનાની એને પોતાનું હિત ખબર ના હોય સામાનું, એટલે પછી બીજા બધામાં આવી રીતે ચાલ્યા કરે. ખેંચેલા મનની આગ્રહી વાણી, એટલે મન તો ખેંચેલું જ હોય, એટલે વાણી કેવી નહીં કે આગ્રહી ખેંચવારી અને પોતાનું સાચું ઠરાવે એવી વાણીની ખેંચોની ભારે અથડામણ કેટલી બધી. એટલે આ જગતમાં આજ જોઈએ છે ને આપણે અથડામણ આજે જોઈએ. તમે આપણે બધે જ બગે આજે મોટા યુદ્ધો થયા હોય, નાના ક્લેશો અને બધા ઘર કંકાસ બધામાં શરૂ કરે બધું જ થાય અને વિશ્વમાં ને દેશોમાં બધે જ આવે તો વાણી જ છે. ગુજરે અવસ્થાને તાતો રાખે મન. અવસ્થા ગુજરી જાય પણ મન તાતો રાખ્યા કરે. આજે આપણે નાની અવસ્થાથી માંડીને મોટા મોટા આયામોમાં વિશ્વમાં ને ઘરથી માંડીને માણસથી માંડીને આપણે જોશો તો બધે આ જ દેખાશે. ચલો આગળ બીજા મેં સંજોગી અસરે મમતા મહત્વ. સંજોગી અસરે મમતા મહત્વ. ત્યાજ પરીક્ષા ભાવો સૂક્ષ્મત્વ. ત્યાજ પરીક્ષા ભાવો સૂક્ષ્મત્વ. જે જે અવસાનું મહત્વ ઘટ્યું. જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું. ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સંજોગ વિયોગે મન ક્લેશ ન થયો. સંજોગ વિયોગે મન ક્લેશ ના થયો. મન વિતરાગે સંસાર ના થયો. મન વિતરાગે સંસાર ના થયો. નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો. નિર્ગ્રંથ દાદાને પવનિત વંદ્યો. કેવળ જ્ઞાનીનો સંસાર થમ્યો. કેવળ જ્ઞાનીનો સંસાર થમ્યો. કેવળ જ્ઞાનીનો સંસાર થમ્યો. કેવળ જ્ઞાનીનો સંસાર થમ્યો. સંજોગી અસરે મમતા મહત્વ. સમજોગ, સંજોગ એટલે સમજોગ. સમજોગ એટલે જોગ એટલે કે જે પરિસ્થિતિ, જે અવસ્થાઓ અને જીવનમાં થતા અનુભવો બધા સંજોગ સ્વરૂપે આવે છે. અંતરથી પણ આવે છે અને બહાર બધા સંબંધોથી પણ આવે છે. સમજોગ, સમજોગનો અર્થ જ એ સૂચવે છે કે એ આપણને મુક્તિ અપાવવા માટે આવે છે. એટલે મન વાણી કાયારૂપી જેલ છે. એ જેલમાં આપણે ભરેલા ના રહીએ, એ જેલમાં ફસાયેલા ના રહીએ, એમાંથી મુક્તિ અપાવે છે સમજોગ. કારણ કે સમજોગનો અર્થ જ એ છે કે એ ટકવા માટે નથી આવ્યો, પરંતુ આ કાળમાં આ વાત પકડાય નહીં ને.
એટલે પછી આગળ તો ખુલાસો આવશે. એટલે સંજોગ અસરે અને સંજોગ આવી રીતે સમજાતો નથી એટલે એની અસર શું રહી જાય છે? એટલે કે મમત ને એનું મહત્વ, મારાપણાનું મહત્વ, મારું પણ આખું ચડી બેસે છે. અને ત્યાં જ માણસ રૂપી ભારતમાં જન્મેલો જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે મનુષ્ય જન્મરૂપી પરીક્ષામાં પ્રવેશ પામે છે. મનુષ્ય જીવન જીવી જવા માટે જ્યાં છૂટવાનું છે ત્યાં પરીક્ષા છે. એ પરીક્ષા હોલમાં જન્મ્યો ત્યારથી જ પ્રવેશ પામ્યો તે છેવટ સુધી એ પરીક્ષા આપ્યા કરે છે. અને એમાં અંદરના પરીક્ષા આપવામાં જે ભાવો સૂક્ષ્મતા છે કે ભાઈ મન વચન કાયાથી ચોરી ના કરવી, ખરું કે નહીં? સૂક્ષ્મ ભાવ ખરા કે નહીં? આપણે અંદર જ આપણા જ મન વચન કાયાથી આપણે જ અંદર આપણે આપણા ઘરમાં ચોરી કર્યા કરીએ તો સારું કહેવાય? બિહારી કોને સારું ના કહેવાય, પણ એ ચોરી થતી રહેતી હશે. થાય થાય. અરે શું કહો છો? તો એ વાત છે. એટલા માટે એ ભાવો પછી ધીમે ધીમે એવું સમજાતા જાય ને તો એ અવસ્થાનું મહત્વ ઘટે. એટલે સંજોગરૂપી અવસ્થાનું, અને ત્યાંથી આ ક્લેશનું કારણ છે ને ઓછો ક્લેશ થતો જતો જાય. અને સંયોગ વિયોગે મન ક્લેશ ના થયો કે સંયોગ સંજોગ સમજાય પછી કે આ તો જવા માટે આવ્યો છે, આપણને બાંધવા માટે નથી આવ્યો. એટલે જવા માટે આવ્યો છે આપણે અત્યારે બંધેલા છે એમાં છોડાવે છે આપણને. તો અમન વિતરાગે સંસાર ના થયો. એને મન અને મન સંબંધીનું વિજ્ઞાન બહુ જાણવું નહીં પડે. તે વખતે મન આગળ એ છૂટો રહેલો હશે. અમન વિતરાગે સંસાર ના થયો. એટલે વિતરાગ એવા હોય, અમન હોય, પણ એ કેવા જીવતા જીવન સજીવન મૂર્તિ સ્વરૂપે હોય તો જ એ બની શકે છે. જ્ઞાની નિર્ગ્રંથે દાદાને નવનીત, એટલા માટે આ નવનીત પછી સમજી ગયો કે ગજબના દાદા નિર્ગ્રંથ આ ગાંઠોવાળા શરીરમાં તમારી બધી ગાંઠો આજે નોર્મલ ને કુદરતીપણે થઈ ગઈ છે. અને શરીર તો શરીર જ છે, કુદરતી થઈ ગયું છે. શરીર શરીર રૂપે હોવા માટે અમુક તો એના બધા જંક્શનો હોવાના જ, પણ નિર્ગ્રંથ થઈ ગયા. ગ્રંથાર ના રહ્યું. એ કુદરતી શરીર સહજ સ્વરૂપને પામે. સ્વરૂપનું કેવળ જ્ઞાનીનો સંસાર આત્મ્યો. અને ત્યાં આગળ કેવળ જ્ઞાનીનો સંસાર આત્મે એ કહે છે કશું કરતા જ ના હોય ને, કશું કરતા જ ના હોય. અને આપણને બધા એમનું શરીર છે એટલે શરીરથી કરતા દેખાયેલા હોય અને એમને કશું કર્યું ના હોય. આવું છે. સા સાહેબ જય સચ્ચિદાનંદ. લો લો. હવે ટૂંકામાં 2-3 લઈ લઈએ પછી આપણે ચાલુ કરીએ છીએ. બેસો, તમે સાંભળ્યું મેં તમારું. આ તમે ડીવીડીમાં આપના સત્સંગની એક ડીવીડીમાં આપ ઉગતા સુમતીબેન લખે છે આપણી સુરતના, આપના સત્સંગની એક ડીવીડીમાં આપ જુઓ છો તો ડીવીડી સુરત મુંબઈમાં તો ડીવીડી જોઈને 2 કલાકનો સત્સંગ કરે છે. અને અમે અત્યારે હાજર હોઈએ ને બધા અત્યારે સત્સંગ સાંભળતા હોય એવી રીતે બધાને ત્યાં લાભ થાય છે. સત્સંગની ડીવીડીઓ કેટલી છે બોલતા સાંભળતા જ નથી મને. અને કોને થોડું ઘણું એ ઘણી થઈ ગઈ એટલે આપણે કેટલી જ ખબર નથી. હા ચાલો. આપના સત્સંગની એક ડીવીડીમાં આપ ઉગતા સુરત સામે પ્રાર્થના કરો છો. એમાં બોલાવો છો કે અંતરવાચા બાહ્ય વાચાથી કર્યું કરાવ્યું અનુમોદ્યું હોય તેની ક્ષમા માગીએ છીએ. અને બીજું એવું બોલાવો છો કે અંતઃકરણ બાહ્યકરણથી કર્યું કરાવ્યું અનુમોદ્યું હોય તેની ક્ષમા માગીએ છીએ. તો દાદા અમને સમજવું છે કે અંતરવાચાથી કર્યું કરાવીને અનુમોદ્યું, અંતઃકરણથી કર્યું કરાવીને અનુમોદ્યું, એ બેમાં શું તફાવત છે? અંતરવાચા અને અંતઃકરણ એ બહુ સંલગ્ન છે, પણ અંદરની ભાષા છે આખી બધી, અને બધું અંદરનું છે. એમ જ આ સમજવાનું છે. એટલે આપણે પછી અંદરથી બહાર બાહ્યકરણમાં કરવા અનુભવ આપણે આવીએ છીએ. તેમાં એ કરવું, કરાવવું ને અનુમોદવું એ ત્રણેય અંતરમાં પહેલું બને છે તો જ બહાર આવે, નહીં તો આવી શકે નહીં. એટલા માટે અંતરનું આવી આપણી આલોચના કરીએ અને એનું પ્રત્યાખ્યાન ને પ્રતિક્રમણ કરી લઈએ, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, તો બાહ્યકરણમાં એટલું આપણે મોરું પડતું જાય. બહુ સરસ થયા, એટલો ફેર છે. પછી આગળ લખે છે આ દાદા તો ફક્ત આંખોથી આ કવિરાજનું પદ છે, એમાં નીચેની 2 પંક્તિ સમજવી છે. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં. એવું છે કે પ્રાકૃતિક ફૂલે
એટલે પ્રાકૃતિક ફૂલ આ મનુષ્યરૂપી મન વસન કાયાનું જન્મથી પ્રાકૃત સ્વરૂપે જે જન્મ પામ્યું છે, ફળ સ્વરૂપે ફૂલ. ફૂલ એટલા માટે કહ્યું કે કુદરતના બગીચામાં એ મનુષ્ય રૂપે ભારતમાં જન્મેલો મનુષ્ય જે છૂટવા માટે જન્મે છે, મોક્ષ મુક્તિ માટે જન્મે છે, એ આ કુદરતના બગીચામાં એક જીવતું ફૂલ છે. પણ એક ફૂલ કેવું કે ફૂલ પોતે જાતે પોતાની ગમે તે મોગરો હોય, ગુલાબ હોય, જુઈ હોય, ગમે તે હોય, તો પણ એ પોતે પોતાનું સુગંધ આપતું નથી, પણ એ સુગંધ બધે પ્રસરે છે. એટલે કુદરતી છે આખું. એવી રીતે મનુષ્ય જો કરાવવાના અનુબંધતાથી છૂટ્યો હોય તો એ કુદરતના બગીચામાં નિમિત્ત સ્વરૂપે ઘરમાં સંબંધોમાં અને બહાર સમાજમાં બધે જ એને કશું કરવું ના પડે. એના બધા અંદરનો ઓરા તો કામ કરતો ના હોય, ઓરા કોઈને દેખાય નહીં, પરંતુ સ્પંદનો બધા કામ કરે સાહેબ. બોલો, આ નિમિત્ત અને નિમિત્ત ભાવ, અને એ નિમિત્ત ભાવ શરીર જીવતું છે, અંદર ભગવાન છે ત્યાં સુધી એ નૈમિત્તિકપણે અંતરમાં, પછી અંતરથી બાહ્યકરણમાં, અને ત્યાંથી ઘરના સંબંધોમાં જોડે, એક જોડે, બધા ઘરના સંબંધોમાં, વ્યવહારના સંબંધોમાં, સમાજના સંબંધોમાં, અને બધા ગમે તે આવે ત્યાં, કોઈ પણ કોઈના પરિચયમાં આવે ત્યાં આગળ એ બધામાં એને નૈમિત્તિક ભાવે તો રહેવા જ કરવાનું, પણ એ નિમિત્તને કારણે નિમિત્ત ખુલ્લું થયું. એટલે નિમિત્ત અને નૈમિત્તિકપણું એ જગતનું આખું જગતપણે હોવાપણું છે. પરંતુ આ ગૂઢ જ્ઞાન થવું એટલું સહેલું નથી. શું? એટલે અક્રમ વિજ્ઞાન આ જ ગૂઢ જ્ઞાનની સાદી સમજ આપી શકે છે. એટલે બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં. પ્રાકૃત ફૂલે એટલે મન વાણીને કાયા ઘરમાં એકબીજાના બે મળે જ નહીં, તો પછી વાણીનો ક્યાંથી જ મળે? મન ના હોય, મનના ઠેકાણા ના હોય, એકબીજાના એડજસ્ટમેન્ટ જ ના થઈ શકતા હોય. શું? પણ એવા વખતમાં કળિયુગમાં પણ મન મેળ તૈયાર કરતો હોય ત્યાં સુધી સારું કહેવાય. મન ભેદ ના થાય ત્યાં સુધી સારું. મતભેદ થાય તો ચાલે. મત એટલે મમત્વ હોય ને એના લીધે ભેદ પડે ને તો ચાલી લેવાય. એટલે અહીંયા શું છે ભારતમાં અને આપણે અહીંયા બધે કે એ હોય તો જ્યાં આગળ તાંતો વધારે હોય ત્યાં જલ્દી અસરો બહુ લાંબી ચાલે, ઓછો હોય ત્યાં આગળ જલ્દી ઉકલી જાય. એનું સમજાય છે? એટલે આ તો બધું રહેવાનું જ છે બધું. એવું પ્રાકૃત ફૂલે એક્યપણું ક્યાંય હોય નહીં. એટલે આ કાળમાં બધા ક્લેશો હોય ઘરમાં. જો વડલો એક હોય તોય બીજી રેખા છે પાન સ્થૂળે. વડલો એક જ હોય પણ બધી ફૂટે છે ને, બધી રેખાઓ બધી કેટલી બધી ફૂટે છે. એવું છે. સુમતિબેન, પછી આ કોણ છે? હેતલ જીગર જાદવ. આપના દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા છે કે તથા આપની પાસેથી જ્ઞાન લેવાની ખૂબ જ ઈચ્છા. આપતા પુત્રોને મળજો. હા, અને તમારે કેરમપુર ગોઠેતર આવી જવાનું. આપને જણાવવાનું કે દાદા ભગવાન મને 2 વાર સ્વપ્નમાં આવેલ અને તેથી મને તમારા દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા છે. બહુ સરસ. એટલે દાદા ભગવાને તમને મોકલ્યા. અમરી ધારાવાડી, સુરત. આજ્ઞાધીન માલસીભાઈ, આપ સીધા પરમ પાવન તરણદાર ચરણોમાં પરમ વિનયથી વિનવીને પ્રાર્થના કરું છું કે અહીં પહેલી બાર મારા એટલે માલસીભાઈના ખાસ મિત્ર ભાણજીભાઈ આપ શ્રીના રૂબરૂ દર્શન કરવા આવેલ છે, તો આપ શ્રી દર્શન કરવા વાંધો નહીં, આપણે કરીએ. હા, ચાલો. પછી હનુમંતરાજ આપકા હે. દાદાજી, ગઈકાલે જ્ઞાની પુરુષ એ મહાત્માનો હાથ પકડ્યો, એના પછી જે અનુભવ થયો તે આપની આજ્ઞા હોય તો કહેવું છે. 1-2 શબ્દોમાં કહી દો જલ્દી. ત્યાં બોલવાનું છે કે? હનુમંતરાજ આપણા જીજાજી છે, વંશરાજીના સિસ્ટર એમની સાથે છે. મોટેથી બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરમ ઉપકારી પ્રગટ જ્ઞાની પુરુષ હાજર પરમાત્મા શ્રી કનુ દાદાજીના ચરણોમાં કોટી કોટી વંદન. હાજર બધા પુત્રોને અત્યંત ભક્તિપૂર્ણ નમસ્કાર. સકલ સંઘપતિ શ્રી જીજે સાહેબને નમસ્કાર. બધા જ હાજર મહાત્માઓને હનુમંતરાજના નમસ્કાર. કાલે સત્સંગમાં હનુમંતરાજે દાદાજીને પ્રગટ અનુભવ સૂત્ર શ્રેણી 22માંથી
185મો સૂત્ર જાણવા માટે લખેલું. દાદાજીએ એ સૂત્ર એટલું સહજ અને સરળ રીતે સમજાવ્યું કે એ સીધો અંદર જ જેમ દૂધમાં રોટલી છૂરીને નાના બચ્ચાને ખવડાવે એવી રીતે ઉતરી ગયું. અહીંથી આ સત્સંગ પૂરા થયા પછી હનુમંતરાજ નીચે પ્રસાદ લઈને ફેક્ટરી જવા માટે નીકળ્યો. ફેક્ટરી ગયો, ત્યાંનું ફાઇલોનું નિકાળ કરીને દાદાજીના સત્સંગ માટે 3 વાગે રવાના થયો. દાદાજીના ચિત્રપટ આગળ દાદાજીની આજ્ઞા માંગી કે દાદાજી આપ હનુમંતરાજને અહીંથી નિર્ભયપણે અહીંથી ઘરે જઈને ત્યાંથી સત્સંગમાં પહોંચે એવી હે દાદાજી હનુમંતરાજને શક્તિ આપજો અને સત્સંગમાં પહોંચાડજો. ત્યાંથી હનુમંતરાજ રવાના થાય છે અને રેલવે સ્ટેશનના ગરનાળાથી બહાર નીકળે છે અને પેલો સર્કલથી આગળ જાય છે અને એક બાઇક આવે છે અને હનુમંતરાજની સ્કૂટરને ટકરાઈને આગળ નીકળે છે, પણ હનુમંતરાજ અને સ્કૂટર બંને પડી જાય છે. હનુમંતરાજ એ બાઇકની સામે જુએ છે, પણ ત્યાં વખતે દાદાજીએ હાથ પકડેલો એ સૂત્ર હાજર થઈ ગયું ત્યાં આગળ કે ભોગવે તેની ભૂલ. અને હનુમંતરાજે પેલા બાઇક માટે પ્રતિક્રમણ કર્યું કે હનુમંતરાજના લીધે જો એ બાઇકવાળાને કંઈક તકલીફ હોય તો ક્ષમા માંગ્યું છું, આલોચના પ્રતિક્રમણ કરું છું. ત્યાંથી હનુમંતરાજ ઘરે જાય છે. આયોડક્સથી આ જે થયો એ રોજાઈને પછી સત્સંગમાં પહોંચે છે. પણ આ કૃપા જ્ઞાની પુરુષનું આટલું બધું તેજ બળ કે હનુમંતરાજનો હાથ પકડ્યો એટલે હનુમંતરાજને બચાવી દીધું. જય સચ્ચિદાનંદ. અનુભવ છે હા સાહેબ, અનુભવ છે એમનો, બહુ સુંદર અનુભવ છે. પછી રાણા કૃષ્ણ હર્ષવર્ધન, જ્ઞાની પુરુષોને આપ સર્વે આપતા પુત્રો અને સર્વ કલ્યાણમૂર્તિ સંકિત દરેક મહાત્માના આશીર્વાદ ઈચ્છા. એક જ્ઞાની પુરુષ કનુદાસજી આપ અમને નિરંતર 5 આજ્ઞામાં રહે આપ વિધિ કરાવો અને અમને સર્વ મહાત્માનો શક્તિ આપો. આપણે અહીંયા આગળ દર્શન કરાવીએ છીએ કે આ બેન પેલી નૃત્ય નાટિકાનું નાનું આપણને પ્રદર્શન કરશે અને પછી આપણે દર્શન કરાવીશું ને બધા ભોજન માટે જશો. બરોબર છે? એટલે કે જય સચ્ચિદાનંદ. આ ઠાકોરભાઈ છે, અમેરિકા ડેટ્રોઇટના મહાત્મા છે. દાદાજીની આજ્ઞા લઈને અનુભવ કેવા આવ્યા છે. એમની ઈચ્છા નહોતી, એમના ઘરના ફેમિલીની કોઈની ઈચ્છા નથી કે આપણે કોઈને કશું કહેવાની જરૂર નથી. દાદાના જ્ઞાનથી આપણે સ્થિર છીએ, સમાઈ ગયા જ. પણ દાદાની ઈચ્છા હતી કે મહાત્માઓને બહુ ફાયદો થશે આમાં, કેવી રીતે જ્ઞાન એપ્લાય થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૌને મારા નમસ્કાર. મારું નામ ઠાકોરભાઈ છે, પણ દાદા ભગવાનની ભાષામાં દિવાસળીનું ખોખું. ખ્યાલ આવી ગયો? મારું નામ વ્યવહારિક દ્રષ્ટિએ ઠાકોરભાઈ છે, પણ એ દિવાસળીના ખોખા જોડે હું સરખાવી રહ્યો છું. અને દિવાસળીની અંદર જે સળી છે એ માલ કહેવાય, અને મારા શરીરમાં જે માલ છે એ આત્મા કહેવાય. એટલે ખ્યાલ કેમ આપું છું? દિવાસળીના ખોખા જોડે મારા નામને સરખાવું છું, અને અંદર જે દિવાસળી છે એને હું માલ તરીકે એટલે મારા આત્માને સરખાવું છું. પણ દાદા ભગવાનના જ્ઞાન લીધા પછી મને જે આત્મા માટે શુદ્ધાત્માનું સ્વરૂપ ખબર પડી કે આપણે શુદ્ધાત્મા છે. હું અહીંયા બેઠો છું, આ બધા મંચ પર બધા હાજર છે, એ બધા તેમજ આપ સૌ બધા જ શુદ્ધાત્મા છો. એટલે આપ સૌને પણ હું શુદ્ધાત્મા સ્વરૂપે જોઉં છું. હવે રિલેટિવ એટલે વ્યવહારિક દ્રષ્ટિએ હું ઠાકોરભાઈ છું, અને રિયલ સ્વરૂપમાં હું શુદ્ધાત્મા છું. એ બેને દિવાસળી અને સળી જોડે સરખાવ્યું છે. તો દાદા પોતે, અંબાલાલ દાદા વડોદરાના રેલવે સ્ટેશન પરથી પસાર થતા હતા, એમને ચા પીવાનું મન થયું. એમણે ચા પીવા ગાડી ઊભી રખાવી, અને તે જમાનામાં ચાની હોટલ નથી, પણ લારી ગલ્લા હોય ને સ્ટેશન પર, ત્યાં ચા પીવા ગાડી ઊભી રાખી. તો ત્યાં ચા જે બનાવતો હતો એ ભાઈ પાસે દિવાસળી માગી, અને પછી બીડી કે ગમે તે કંઈ સળગાવવામાં કંઈ કારણસર માગી હશે. અને પછી એ ચાવાળા ભાઈને કહું કે એટલું યાદ રાખજો કે આ દિવાસળી એ ખોખું છે, અને એમાં જે સળી એ માલ છે.
એટલે એ માલને આપણે યાદ રાખવાનો, ખોખુંને ભૂલી જવાનું. આ દિવાસળી 25-50 જે કંઈ સંખ્યા હશે દિવાસળી, એ દિવાસળીનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે. જેવી રીતે આપણે આત્મા, આપણા શુદ્ધાત્મા, આપણે પોતપોતાના મન, વિચાર, બુદ્ધિ પ્રમાણે, દાખલા તરીકે એ જ દિવાસળી કેટલા ઉપયોગમાં આવે છે કે આપણે હોળીના પ્રસંગે હોળી પ્રગટાવીએ છીએ, એ જ દિવાસળીથી આપણે દિવાળીના પ્રસંગે આપણે જ્યોત સળગાવીએ છીએ, એ જ દિવાસળી આપણે કોઈનું ઘર બાળવા પણ વાપરીએ છીએ, એ જ દિવાસળી આપણે આપણા પોતાના શરીરને પણ સળગાવવા વાપરી શકીએ છીએ. આપણે બધા ઘણા બધા કિસ્સા જોઈએ છે. ટૂંકમાં આપણે આપણો શુદ્ધાત્માનો ઉપયોગ કેવી રીતે કરવાનો એનો આ દાખલો આપ્યો. એટલે દાદાની આજ્ઞા પહેલી રિયલ સ્વરૂપ અને વ્યવહારિકને રિયલ સ્વરૂપમાં ઠાકોરભાઈ અને શુદ્ધાત્મા દિવાસળીને ખોખાના સ્વરૂપમાં પહેલી 2 જ આજ્ઞા મેં મારા જીવનમાં ઉતારેલી. ત્રીજી આજ્ઞા છે કે વ્યવસ્થિત શક્તિ, અનુભવ ઉપર, મારા અનુભવ પ્રમાણે વ્યવસ્થિત શક્તિ જે ખરી, તો તેનો હું દાખલો આપું છું કે અમે ગઈ સાલ જાન્યુઆરી મહિનામાં મારા શાળાને ત્યાં લગ્નમાં આવ્યા હતા. આખું કુટુંબ આવ્યું હતું. એક જ મોટી વહુ નહોતી આવી અને નાની દીકરી. હવે લગ્ન પતી ગયા અને 5 દિવસ પછી મારા શાળાના દીકરા દીકરીઓ, મારા મારા 2 જ દીકરા હતા, 38 વર્ષનો અને 36 વર્ષનો. તો એ બધા જ ગોવા ખાતે ફરવા ગયા હતા. ગોવા ફર્યા, લગ્ન પતી ગયા, સારી રીતે મોજ મજા કરી, ગોવામાં પણ મોજ મજા કરી. વળતી વખતે ગોવાથી થોડુંક જ દૂર એક ગોજારો અકસ્માત સર્જાયો. તેમાં ટેન્કરવાળા ભાઈએ ખોટી રીતે ઉપર આવીને ટેન્કર બ્રેક મારી, ડ્રાઈવર કૂદીને નાસી ગયો અને ટેન્કર છોડી દીધું. તો એ ટેન્કર પલટી ખાઈને અમારી જે મિની બસ હતી એના છાપરા પર પડી અને ત્યાંને ત્યાં જ વચ્ચે 2 સ્કૂટરવાળા ભાઈઓ, પાછળની ટ્રકવાળો, એની પાછળની ટ્રકવાળો, એ ત્રણેય ટ્રક ઉપર ટેન્કર પલટી ખાઈને પડી ગયું અને ટોટલ કુલ 13 માણસો ત્યાં ઓન ધી સ્પોટ ગુજરી ગયા. તેમાં મારા 2 દીકરા, મારા મોટા દીકરાની દીકરી 6 વર્ષની, નાના દીકરાનો દીકરો 5 વર્ષનો. આ 4 મારું વ્યાજ, મારું મુદ્દલ બધું જ ભગવાને તો નહીં પણ એક વ્યવસ્થિત શક્તિએ આ પ્રમાણે એક ક્રમમાં ઉઠાવી ગયા. પણ આ બધું વસ્તુ બની અને આ વસ્તુ મને, હું ને મારા વાઈફ બોમ્બે મુસાફરી કરતા બોમ્બેથી ઘરે આવતા હતા. તો વસઈ નદીના પુલ પછી મારા પર સેલફોન પર ફોન આવ્યો કે મારા કાકાનો કે ઠાકોર તું ક્યાં છે? મકું હું ટ્રેનમાં છું. તું ક્યાં જવાનો? કોઈ ઘરે જ આવવાનો. તો સીધો ઘરે આવજે. મકું કાકા કેમ? તો કે પેલા લોકોને ભારે અકસ્માત થયો છે ગોવાથી આવતા, એટલે તું કશે જતો નહીં, સીધો ઘરે જ આવજે. એટલે તરત જ મને જ્ઞાન આવી ગયું આ દાદા ભગવાનનું. તો તરત જ મેં પ્રાર્થના કરી. મારા વાઈફ ડબ્બામાં બેઠા હતા પણ એમને જગ્યા બીજી જગ્યાએ મળી હતી. આ મને સમાચાર મળે છે તો હું તરત જ સમજી ગયો, મને જ્ઞાન મળી ગયેલું, મને ખ્યાલ આવી ગયો કે આ મોટો અકસ્માત થયો છે. તો મેં તરત જ દાદાનું જે સંસાર વિઘ્ન નિવારક મંત્ર ચાલુ કરી દીધો અને વ્યવસ્થિત શક્તિને યાદ કરી. આ જે કંઈ બન્યું તે મને દાદાના જ્ઞાન લીધા પછી મારા બંને દીકરાએ જ્ઞાન લીધેલું ડિટ્રોઇટ ખાતે ડૉક્ટર કપિલભાઈ પટેલના ઘરમાં, અને મારી બંને વહુએ પણ લીધેલું અને મારા વાઈફે અહીંયા પણ લીધું, જોધપુર ખાતે લીધું. અમે આખું કુટુંબે દાદાનું જ્ઞાન એમના ચરણ અંગૂઠા થકી અમારા કપાળે અડાવીને લીધેલું. અને તેનું જે આજે મને સ્થિરતા છે તેનો હું દાખલો આપું છું કે અમને આટલું બધું ખબર પડી મને. ત્યાર પછી મારી મોટી વહુનો ફોન અમેરિકાથી આવ્યો મારા પર કે પપ્પા આ લોકોને એક્સિડન્ટ થયો ને એમના હસબન્ડનું નામ આનંદ પણ એમ કે ગુજરી ગયા એવા સમાચાર મારા પર આવ્યા. CNN ન્યૂઝ પર આવ્યું, પેપરમાં આવ્યું. આટલું બધું છે તો તમે મને કેમ જણાવતા નથી? દીકરામાં હું ટ્રાવેલ કરી રહ્યો છું અને મને મારા પર ફોન આવ્યો અને કડવું સત્ય બોલવું પડે, મારા પર ફોન આવ્યો અને બધા 20 જણા જે બસમાં બેઠેલા એ બધા હયાત છે, એ લોકોની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે. આ મને જે હું બોલું છું એ મને કદાચ દાદા ભગવાને જ બોલાવ્યું હોય એવી રીતે મારી વહુને એકલી ત્યાં છે. તો એને સાંત્વન આપવા માટે મારાથી આ શબ્દો બોલાઈ ગયા. માફ કરજો, હું જૂઠું બોલેલો, કારણ કે મારી વહુને સાંત્વન આપવું જરૂરી હતું. એને હું કહું કે હા
આ જાણવા મળ્યું છે ને આવું થયું છે એ જરૂર નહીં. ત્યાર પછી 4-5 ફોન આવ્યા. મારા ઘરે જતાં મને 2.5 કલાક લાગે. ત્યાં સુધી મેં મારા ધર્મપત્નીને મેં જણાવ્યું નહીં કે આવું થયું છે ને દરેક સ્ટેશને મેં પાણી પીધું, 2 હાથ રૂમાલ મારા ભીનાઈ ગયા પસીનાથી, છતાં પણ મંત્ર જાપ દાદુના સંસાર વિઘ્ન નિવારક મંત્ર ચાલુ રાખેલા. ઘરે આવ્યા પછી મારા વાઈફને સાધારણ ખબર પડી, મને પણ ખબર પડી ગયેલી કે આ બધું છે. તો તેમાં વાતો ચાલ, મને કોઈ હિંમત ના કરે કે તમારા બંને દીકરા, તેના દીકરાના દીકરા બધા જ ગુજરી ગયા છે. એક વહુ હતી, એ વહુ બચી ગઈ નાની, એને ફક્ત હાથમાં ફ્રેક્ચર. તો એ ટાઈમે મને બધા વાત કરે ને હું સાંભળું, અને ડૉક્ટર બોલાવેલા. ડૉક્ટર ઘડીએ 4 ડૉક્ટર હાજર રાખેલા, અને પ્રાણવાયુ જે ઓક્સિજન કે તે પણ રાખેલો. કારણ કે અમને આ ખરાબ, એ લોકોને વધારે ખબર કે મારે ત્યાં શું થયેલું છે, મને ચોક્કસ ખબર નહીં, પણ ટોળા વરેલા ગામમાં. અને એકદમ વાતાવરણ એવું તંગ લાગે કે મને લાગ્યું કે કંઈક છે. તો એક ભાઈ બોલે તે હું સાંભળ્યું કે આ ઠાકોરભાઈની છાતી તો કે લોખંડની છે એમ કે. બીજો ભાઈ કે ઠાકોરભાઈની છાતી લોખંડની નથી પણ સ્ટીલની લાગે છે એમ કે. આ બધું દાદા ભગવાનનું પ્રેરણા મને, એના લીધે મારી છાતી લોખંડની અને સ્ટીલની થઈ ગઈ, મને સ્થિરતા આવી ગઈ. અને ધીસ ઇઝ ઓનલી બિકોઝ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ એવિડન્સ. જે દાદાએ કહ્યું કે સંયોગો બધા ભેગા થયા, એમાં મારે પેલા ટેન્કરના ડ્રાઈવરને પણ દોષ નથી દેવો, બીજા પાછળના બીજા કોઈની પણ એ જગ્યા નિમિત્ત હશે. મારો મોટો દીકરો લગ્નમાં આવવાનો નહોતો, મેં એને બહુ ના પાડી. મકું તું ના આવ, કારણ કે બધા જ આપણે આવ્યા છે, તું નહીં આવે તો સારું. પણ એને એટલો બધો આગ્રહ કર્યો કે આવવું જ પડ્યું. એના ઘરેથી નીકળ્યો એરપોર્ટ પર જવા, તો એના વાઈફ ગાડી લઈને આંકે તો થોડાક ગયા એરપોર્ટ પર જવા, તો દીકરો કહે કે તું ઘરે ચાલ પાછી. ઘરે ચાલ એમ કરીને પાછો ઘરે લાવ્યો. તો મારી વહુ પૂછે કેમ ભાઈ મારા ઘરે લઈ જવા, તો બોલતા જ નથી, કંઈ બોલતો જવાબ નથી આવે. થોડો અંતર ગયું, એરપોર્ટથી અડધે રસ્તે ગયા, પછી કે પાછું ઘરે લઈ લે ગાડી, તો પાછા ઘરે લાવ્યા. એરપોર્ટ પર પહોંચવાની નજીકમાં તૈયારીમાં ત્યાંથી પાછું કહે કે મને પાછા ઘરે લઈ જા, પાછી ઘરે જવું છે. આખે રસ્તે મારા દીકરાની વહુ પૂછે કે કેમ તમે આમ કરો છો, આ 3 વાર એરપોર્ટથી ઘરે કેમ લાવો છો? તો છોકરો કંઈ જવાબ આપતો નથી. આજના સંજોગોમાં પણ મારી વહુને આ છોકરાએ જવાબ આપ્યા નથી. પણ અમે આપણે એક સંકેત થાય છે કે છોકરાને ઘર ખેંચે છે, એક બાજુ એનું મોત, એનું જે કંઈક હશે તે ખેંચે છે, અહીંયા આવી જાય છે, અહીંયા આવીને લગ્ન ખાય છે, મજા કરે છે, ને રાત્રે ઝાડા ઉલટી થાય છે. 2:30 વાગે હોસ્પિટલમાં દાખલ કરું છું, ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે છે. પછી બીજે દિવસે ગોવા જવાનું હતું. ગોવા જવાના ત્યારે ડૉક્ટરે ને વાત કરી કે આજે એ લોકોને ગોવા જવાનું છે. તો ડૉક્ટરે કહ્યું કે આપણે 11 વાગ્યા સુધી રાહ જોઈએ, ઝાડા ઉલટી ના થાય તો તમને રજા આપી દઉં. ખરેખર તબિયત સારી થઈ ગઈ. ડૉક્ટરે એને કહ્યું કે આ 2 ગોળી આપું છું, એ 2 ગોળી તમે લઈ જજો, અને તમે પાઉંવડા, પાઉંભાજી, દાબેલી જે કંઈ ખાવું હોય ખાજો, કશો વાંધો નહીં આવે, તમે જાઓ. અને એ રીતે જે બસમાં જવાના બધા ભાઈઓ હતા તે લોકો કે આનંદભાઈ ના આવે તો આવતીકાલે બસ લઈ લઈ જઈશું, પણ આપણે જવું તો છે જ. એ રીતે ગયા, ને બીજે દિવસે આ પાછા વળતી વખતે આ અકસ્માત સર્જાયો. તો એમાં મેં સ્થિરતા જાળવી, અને આ દાદા ભગવાનના જ્ઞાન મુજબ મને જે સ્થિરતા હોય છે. આજે મારી અને મારા પત્નીની બંનેની તબિયત બહુ તંદુરસ્ત છે. મારી વહુઓએ પણ ના લીધેલું, એ લોકો પણ સમજ છે. અને આ રીતે દાદા ભગવાનની ત્રીજી આજ્ઞા, જે વ્યવસ્થિત શક્તિ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ એવિડન્સ, જેની અમને પાકી સમજ, પાકી જ્ઞાન છે, એ પ્રમાણે અમે આજે ત્રીજી આજ્ઞાને હું વંદન કરું છું. હવે અનુભવમાં વર્ણન કર્યું, અનુભવનું વર્ણન. હવે આ ચોથી આજ્ઞા અને 5મી આજ્ઞામાં દાદાએ કહ્યું કે સમભાવે નિકાલ કરવાનો. તો મારા અનુભવમાં એ સમભાવે કેવી રીતે નિકાલ કરવાનો, તો દાદાનો એક પ્રસંગ યાદ આવી ગયો. મૂળ અંબાલાલ મૂળજીભાઈ દાદાના એકને એક દીકરો હતો. એમનો જન્મ થયો, તો જન્મના દિવસે એમણે પેંડા વેચ્યા અને પાર્ટી આપી, બધા ભાઈબંધોને પાર્ટીમાં બોલાવ્યા. હવે આ વસ્તુ જન્મ વખતે આપણે ખુશ થઈએ છીએ, એનો એક દાખલો છે. તે જ રીતે દાદાને ત્યાં 11 વર્ષ પછી ફરી પાછી દાદાએ પાર્ટી બોલાવી, પેંડા વેચ્યા, પાર્ટી કરી, જે પ્રમાણે જન્મ વખતે હતી એ પ્રમાણે. તો બધા વિચાર કરે કે આ પાર્ટી કેમ આપી. તો દાદાએ શું જવાબ આપ્યો કે આપણી ઘરે જે મહેમાન આવ્યા હતા
એ મહેમાન ગયા એની પાર્ટી. એટલે દાદાનું તાત્પર્ય અનુભવ પ્રમાણે શું કહે કે જન્મ અને મરણ, દુઃખ અને સુખ એ બધી વસ્તુ સરખી સંભાવે નિકાલ કરવાનો, દુઃખને પણ અને મરણને પણ સંભાવે આપણે નિકાલ કરવાનો. તો એ મને પણ એ વાત અસર કરી ગઈ. અને આજે એક જ ઘરમાંથી 4 માણસો જાય, એક માણસ જાય તો આપણે કેટલો વલોપાત કરીએ છીએ, 4 માણસો જાય તે પ્રમાણે મારી સ્થિરતા, મારા ગામના અને જે ફ્યુનરલ વખતે જે મારી સ્થિરતા જોઈ એ મારે આ દાદા ભગવાનના જ્ઞાનને અનુભવના હિસાબે આ મારો અનુભવ છે. અને મેં સ્થિરતા જાળવી શકી છે. અને એ અનુભવ હિસાબે મેં સંભાવે મારા દીકરાઓ જન્મેલા અને દીકરાઓ ગુજરી ગયા તેનો સંભાવે આજે હું તમારી સમક્ષ મારી તંદુરસ્ત તબિયત, મારું મન, મારું શરીર એટલું તંદુરસ્ત અને સમજ, એ સમજને હિસાબે મેં એનો સંભાવે મારો અનુભવ પ્રમાણે નિકાલ કર્યો. અને છેલ્લી છે કે ફાઇલોમાં જમા કરવામાં તો મારા અનુભવ પ્રમાણે હું અત્યારે એ લોકો ગયા પછી એ લોકોના આત્માના માટે સતત પ્રાર્થના ચાલુ છે. જે ગયેલા આત્માઓ માટે હું શું કરી રહ્યો છું કે એ લોકોને શું ગમતું હતું તેનું મેં લિસ્ટ બનાવ્યું છે. અને એ લોકો શું કરવા માગતા હતા ભવિષ્યમાં તે હું કરવા માગે હું પ્રયત્ન ચાલુ છે. અને આ પ્રમાણે હું દાદા ભગવાનનો, કનુદાદાનો, સૌ આપતપુત્રોનો તેમજ આપ સૌનો હું આભાર માનું છું. અને આ મારી અનુભવની વાત કરી. હવે મારે એટલું જ કહેવાનું આના પરથી કે આપ સૌ અહીંયા બેઠા છો, આપણા ઘરમાં કોઈ બી પ્રસંગ બને આવો મૃત્યુનો, તો એ મૃત્યુ સમયે આપણે સ્થિરતા જાળવવી જોઈએ, શાંતિ જાળવવી જોઈએ. જે બનવા કાળ બની જાય છે તે બનવાનું જ છે, જે નથી બનવાનું તે ગમે એટલા પ્રયત્નો કરીશું તો પણ નથી બનવાનું જ. તો એમાં શાંતિ ધારણ કરતાં આપણે આ દાદાના અનુભવનું જ્ઞાન રાખજો. અને હું સૌને વિનંતી કરું કે કોઈ બી તમારા ઘરમાં વ્યક્તિ, નાનો મોટો કોઈ બી, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગમાં મૃત્યુ થાય તો આપણે વલોપાત નહીં કરવું જોઈએ. આપણે ખોટું રડરોકડ નહીં, સમજીને રડવું જોઈએ. રડવાનું આવે જ સ્વાભાવિક, રડવું તો આવે છે, પણ તે સમજીને રડવું જોઈએ. કોઈને દેખાડવા માટે રડવાનું નથી. તો એ માટે કોઈ સંમત હોય તો હાથ ઊંચો કરે કે મારી વાત સાચી કે ખોટી. જમણો હાથ ઊંચો કરો કે આપણે કોઈ બી ગુજરી જાય આપણા ઘરમાં તો આપણે, હું જોઈ શકું છું કે અમુક ભાઈઓ હાથ ઊંચો નહીં કર્યો એટલે એ લોકો અડધું માને છે. હવે હું 2 હાથ ઊંચા કરીને કહું કે 2 હાથ ઊંચા કરો કે સર્વસંમત છો મારી બાબતમાં. થેન્ક યુ, આભાર, આપ સૌનો આભાર. હવે ટાઈમ મેં વધારે લીધો છે, માફ કરજો. અને હું આટલું કહી વિરમું છું. મારા ધર્મપત્નીને મારી વિનંતી કે જે બેઠા છે તે જગ્યાએ ઊભા થાય ને સૌનું અભિવાદન કરે. રીટાબેન તમે ઊભા થાઓ અને સૌનું અભિવાદન. એમની પણ તંદુરસ્તી જોઈ લઉં. એમણે 2 દીકરા પોતાના ગુમાવ્યા છે છતાં દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. હવે અમે તમને જવા નહીં દઈએ, દાદા ભગવાન. હવે અમે તમને જવા નહીં દઈએ, તમને
જીતુભાઈ